Good afternoon students, welcome to St. Xavier's E-Class. આજે ઇંગ્લિશ ગ્રામરમાં આપણે ટેન્સીસ જે આપણે લાસ્ટ 3 વારથી ભણી રહ્યા છે આજે એનું ફોર્થ પાર્ટ એટલે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. હમણાં સુધી આપણે કેટલા 3 ટેન્સીસ ભણ્યા છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ. આ 3 સિમ્પલ હતા એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ એમાં એક્ટિવિટી જે ક્રિયા હતી એ થઈ ગઈ હતી કાં તો એમાં આપણે એ ચાલી રહી છે કે નહીં, એ પતી ગઈ છે કે નહીં એ આપણને કાંઈ ખબર પડતી નથી. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, આઈ ઈટ એપલ, આઈ એટ એન એપલ, ઓકે, એ બધા પાસ્ટ ટેન્સ. આઈ વિલ ઈટ એન એપલ એ બધી ફ્યુચર ટેન્સ. એવી રીતે પણ હવે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં આપણને થોડી ક્રિયાપદના લીધે વધારે એક્શનમાં શું ડિટેલ છે એ ખબર પડી રહી છે. ફોર એક્ઝામ્પલ અહીંયા જો જરૂર વોટ આર ધે ડુઈંગ, ઓકે, એનો આન્સર હું કહી શકું આઈ એમ ટીચિંગ, ઓકે. હમણાં પ્રેઝન્ટ એટલે એમ આઈ ટીચિંગ, ઓકે. અહીંયા હમણાં શું ચાલી રહ્યું છે પ્રેઝન્ટ ટેન્સમાં, હમણાં શું ચાલી રહ્યું છે? રાઈટ નાઉ વોટ ઇઝ હેપનિંગ, વોટ એમ આઈ ડુઈંગ, આઈ એમ ટીચિંગ, ઓકે. તમે લોકો શું કરી રહ્યા છો? યુ આર લર્નિંગ ઓર યુ આર સ્ટડીંગ, ઓકે. એ હમણાં પ્રેઝન્ટમાં જે એક્ટિવિટી ચાલી રહી છે એને આપણે કહીએ છીએ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ઓકે. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે શું? પ્રેઝન્ટ એટલે વર્તમાનમાં અને કન્ટિન્યુઅસ એટલે ચાલી રહી છે એટલે ચાલુ વર્તમાન કાળ કહીએ એને, ઓકે. We use the present continuous to talk about actions happening now, at the moment, okay. At the moment શું હમણાં ચાલી રહી છે? ઇમ્પોર્ટન્ટ છે. નાઉ એટલે પ્રેઝન્ટ ટેન્સ અને એ હમણાં ટોક હેપનિંગ રાઈટ નાઉ. હમણાં શું ચાલી રહ્યું છે? આઈ એમ રાઇટિંગ ઓન અ બોર્ડ, યુ આર રાઇટિંગ ઇન યોર બુક, ઓકે. આર રાઇટિંગ એટલે પ્રેઝન્ટ ટેન્સ પ્લસ વર્બ. વર્બમાં શું છે? ક્રિયા શું થઈ છે? ચાલુ છે, ઓકે. અને ઇંગ્લિશમાં આપણે કોઈ ક્રિયા ચાલુ હોય તો આપણે એને આઈએનજી ફોર્મ લગાડીએ છીએ. વર્બ પ્લસ આઈએનજી, ઓકે. સાદું ક્રિયાપદનું સાદું સિમ્પલ ફોર્મ શું હોય છે? સે ટોક, ઓકે. ટોક ઇઝ ધ સિમ્પલ પ્રેઝન્ટ વર્બ ફોર્મ, ઓકે. સિમ્પલ ફોર્મ છે અને એને આઈએનજી ફોર્મમાં લગાડી દઈએ તો ટોકિંગ, ઓકે. ટોકિંગ એ શું થાય છે? એ એક્ટિવિટી ચાલી રહી છે એને આપણે ટોકિંગ, એ હમણાં ચાલુ છે એની માટે આપણે આઈએનજી લગાડીએ છીએ. At the moment Alice is riding her bike. હવે તમે જોશો અહીંયા રેડમાં શું આપ્યું છે? At the moment Alice is riding, ઓકે. is અને ing each એક્ઝેક્ટલી આ જ ફોર્મેટમાં આપણને એના પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં સેન્ટેન્સીસ બનાવવાના છે, ઓકે. સબ્જેક્ટ આવશે પછી is શું છે? એ ટુ બી ફોર્મ છે. ટુ બી ફોર્મ્સ તમને ખબર છે ને? આઈ એમ, યુ આર, હી, શી, ઇટ, ઇઝ, ઓકે. મારે પોતાની માટે વાત કરો તો આપણે કહીએ છીએ એમ, બીજા માટે સામેવાળી વ્યક્તિને કહો તો યુ આર, અને ત્રીજી વ્યક્તિ વિશે વાત કરી રહ્યા છો તો આપણે યુઝ કરીએ છીએ is. he is in school, he is writing, he is running, she is talking, okay. અને પ્લુરલ માટે આપણે શું કહીએ છીએ? they are studying. પ્લુરલ માટે બી યુઝ કરીએ છીએ are, ઓકે. એવી જ રીતે સો ટુ બી ફોર્મ પ્લસ વર્બ અહીંયા આવે છે ટુ બી ફોર્મ શેનું? પ્રેઝન્ટનું, ઓકે. આપણે કન્ફ્યુઝ નથી થવાનું, પાસ્ટ ટેન્સ કે ફ્યુચર ટેન્સ નથી લેવાનું. ટુ બી ફોર્મ પ્રેઝન્ટનું, વર્બ ઇન અને આઈએનજી, ઓકે. વર્બ આઈએનજી ફોર્મમાં. એટલે અહીંયા શું છે? એલિસ ઇઝ રાઇડિંગ હર બાઇક. ઇઝ થઈ ગયું ટુ બી ફોર્મ પ્રેઝન્ટ ટેન્સમાં, હી, શી, ઇટ વાળું. અને રાઇડિંગ શું છે? ઈ વર્બ છે, ક્રિયા છે, પણ ક્રિયા કઈ રીતે લખી છે? એ લોકો આઈએનજી ફોર્મમાં છે. રાઇડિંગનું સિમ્પલ ફોર્મ શું છે? રાઇડ, આરઆઈડી. રાઇડ ઇઝ અ રાઇડ અ બાયસાઇકલ, આઈ રાઇડ અ બાયસાઇકલ. એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. I am riding a bicycle એટલે
થાય છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ઓકે, વર્બ ટુ બી પ્રેઝન્ટ સિમ્પલ પ્લસ મેઇન વર્બ પ્લસ આઈએનજી. મેં તમને પહેલા સ્લાઇડમાં જે એક્સપ્લેન કર્યું એ જ રીતે. ઓકે, વર્બ ટુ બી ફોર્મનું પ્રેઝન્ટ સિમ્પલ. ઓકે, માર્ક એન્ડ હિઝ બ્રધર આર પ્લેઇંગ ફૂટબોલ. હવે અહીંયા માર્ક એન્ડ હિઝ બ્રધર એટલે શું? બહુવચન થઈ ગયું. બહુવચન માટે આપણે શું યુઝ કરીએ છીએ? ટુ બી ફોર્મ આર. ઓકે, તો ટુ બી ફોર્મ પ્રેઝન્ટ સિમ્પલ માં શું છે? આર પ્લસ પ્લેઇંગ. પ્લે એક વર્બ છે અને એને આઈએનજી ફોર્મ આપણે લગાવવાનું છે. માર્ક એન્ડ હિઝ બ્રધર પ્લેડ ફૂટબોલ એ પ્રેઝન્ટ ટેન્સ છે. માર્ક એન્ડ હિઝ બ્રધર આર પ્લેઇંગ ફૂટબોલ ધેટ ઇઝ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ઓકે, ઓકે, અફર્મેટિવ સેન્ટેન્સીસ આપણે કેવી, અફર્મેટિવ એટલે પોઝિટિવ સેન્ટેન્સ આપણે કેવી રીતે બનાવીએ છીએ? મેં તમને કહ્યું આઈ એમ, યુ આર, હી શી ઇટ ઇઝ, યુ વી યુ they are. ઓકે, આઈ એમ રીડિંગ, યુ આર cooking, he she it is dancing, he is dancing in a rain. Okay, we are singing, you are singing, they are singing. એટલે શું થયું? આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ એક્ટિવિટી નું ટેન્સ કહી રહ્યા છે. I sing a song પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ. I am singing a song એટલે હું હમણાં ગાઈ રહી છું એ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે. ઓકે, હવે તમે વિચારશો કે વર્બમાં ખાલી આપણે આઈએનજી લગાડીએ તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ થઈ જાય છે. મોસ્ટ કેસીસમાં હા, મોસ્ટ કેસીસમાં તમે વર્બમાં પાછા આઈએનજી લગાડશો તો એને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ફોર્મ બની જાય છે. પણ અમુક ત્યાં એક્સેપ્શન્સ છે. ઓકે, જેમ આપણે પ્લુરલ માટે એક્સેપ્શન્સ ભણ્યા હતા એ રીતે આમાં બી એક્સેપ્શન છે. નોર્મલ કેસમાં હવે લિસન છે તો તમને એનો આઈએનજી ફોર્મ બનાવવું છે તો પ્લસ આઈએનજી કરો છો તો લિસનિંગ થઈ જાય છે. પણ લાસ્ટમાં અહીંયા હવે શું છે? ડાઈ. ઓકે, ડીઆઈએ. હવે એન્ડમાં અગર આઈ અને ઈ આવે તો તમારે આઈ ને કાઢી નાખીને વાય આઈએનજી લગાવવાનું છે. ઓકે, ધ્યાન આપજો. લાસ્ટમાં અગર આઈ ઈ આવે છે, લાસ્ટ વર્ડના ક્રિયાપદ. ઓકે, વી આર ટોકિંગ અબાઉટ વર્બ. વર્બ એટલે ક્રિયાપદના અંતે અગર આઈ અને ઈ આવે તો એને નીકાળી વાય આઈએનજી લગાડો તો તમને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ નું ફોર્મ મળી જાય છે. સેકન્ડ રૂલ છે તો સોરી આ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ. ઓકે, ધી સેકન્ડ થર્ડ રૂલ છે ક્રિયાપદના એન્ડમાં ઈ હોય. ઓકે, લાસ્ટમાં ઈ હોય તો તમારે ઈ નીકાળીને આઈએનજી કરી દેવાનું છે. ઓકે, આઈ હોય તો શું કરવાનું છે? વાય આઈ ને નીકાળીને વાય આઈએનજી કરી દેવાનું છે. રાઈટ એટલે ઈ હોય લાસ્ટમાં તો તમારે ઈ કાઢીને આઈએનજી કરી દેવાનું છે. ફોર એક્ઝામ્પલ આપ્યું છે રાઇટિંગ. ઓકે, રાઇટના લાસ્ટમાં શું છે? ઈ. હવે પણ એ ધ્યાન રાખવાનું છે કે ઈ નું સાયલેન્ટ હોવું જોઈએ. ઓકે, રાઇટમાં આપણે WRITE છે પણ ઈ ને આપણે પ્રોનાઉન્સ નથી કરી રહ્યા. ઓકે, આપણે રાઇટે નથી બોલતા, આપણે રાઇટ કહીએ છીએ. ઓકે, રાઇટ એટલે ઈ સાયલેન્ટ ઈ હોય તો આપણે ઈ નીકાળી અને આઈએનજી લગાડી દેવાનું છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ફોર્મ માટે. ફોર્થ છે એચ. અહીંયા લાસ્ટ ક્રિયાપદના અંતમાં સ્વર અને વ્યંજન એવી રીતે કોમ્બિનેશન આપ્યું હોય કે સ્વર હોય અને વ્યંજન હોય. સ્વર એટલે આપણે કહીએ વોવેલ. તમને ખબર છે વોવેલ કેટલા વોવેલ છે? એ, ઈ, આઈ, ઓ, યુ. ઓકે, આ 5 વોવેલ છે અને એના સિવાય બધાને આપણે શું કહીએ છીએ? કોન્સોનન્ટ. એટલે વ્યંજન. વોવેલ એટલે સ્વર, કોન્સોનન્ટ એટલે વ્યંજન. હવે ક્રિયાપદના અંતમાં વોવેલ અને પછી કોન્સોનન્ટ છે. ઓકે, અહીંયા વર્ડ છે HOP હોપ. માં લાસ્ટમાં શું છે? HO એ વોવેલ છે અને P કોન્સોનન્ટ છે. ઓકે, કોન્સોનન્ટ વોવેલ અને કોન્સોનન્ટ એવી રીતે આવતું હોય. સ્વર પછી વ્યંજન તો તમારે જે લાસ્ટ વ્યંજન છે એને ડબલ કરી દેવાનું છે. ડબલ P પછી આઈએનજી લગાડવાનું છે. ઓકે, શું મેં કહ્યું કે સ્વર
વ્યંજનને ડબલ કરીને આઈએનજી લગાડી દેવાનું છે. અહીંયા થઈ ગયું છે હોપિંગ. હવે પણ આ રૂલ ક્યારે એપ્લાય નહીં થાય જ્યારે સ્વરને વ્યંજન હોય. ઓકે, વી વી સી હોય. હવે એક્ઝામ્પલ છે રીડિંગ. ઓકે, રીડ. હવે અહીંયા આ ઈ અને એ આ બે સ્વર અને વ્યંજન આવે તો તમારે ખાલી આઈએનજી લગાડવાનું છે, એને ડબલ કરવાનું નથી. એક સ્વર એક વ્યંજન હોય તો લાસ્ટ વ્યંજનને ડબલ કરી દેવાનું છે ને આઈએનજી લગાડવાનું છે. પણ સ્વર બે આવીને પછી વ્યંજન હોય તો તમારે ખાલી આઈએનજી લગાડવાનું છે. ફિફ્થ રૂલ છે ટ્રાવેલ. લાસ્ટમાં એલ હોય. ઓકે, ક્રિયાપદના અંતે એલ હોય તો તમારે એલ ડબલ કરીને આઈએનજી લગાડી દેવાનું છે. આ સ્લાઇડ તમે ધ્યાનથી જોજો, જોઈએ તો હું તમને પાછી મોકલું છું. તમારી બુકમાં બી તમારે રૂલ્સ આપ્યા છે, પણ આ સ્લાઇડમાં ખાસ ધ્યાન આપજો. તમારે આ વર્ડમાં સ્પેલિંગ મિસ્ટેક કરશો તો મતલબ નથી, તમારે સ્પેલિંગ મિસ્ટેક થવી જોઈએ નહીં. ઓકે, એલ લાસ્ટમાં આવે તો ડબલ એલ આઈએનજી કરી દેવાનું છે. ઓકે, આપણે આ 5 રૂલ કર્યા. હવે આપણે એક્ઝામ્પલ્સમાં આપણે જે હમણાં ભણ્યું એના આપણે એક્ઝામ્પલ્સ જોઈએ. મેં તમને શું કહ્યું? હવે અહીંયા શું છે? બિગિન. ઓકે, બિગિન એટલે શરૂ કરવું. બિગિન એટલે શરૂ કરવું. હવે અહીંયા અંતમાં શું છે? એનો વર્ડના અંતમાં શું છે? આઈ અને એન. આઈ એટલે તમને ખબર છે સ્વર છે, વોવલ છે. ઓકે, લાસ્ટમાં શું છે? વોવલ છે અને એક કોન્સોનન્ટ છે. વોવલ અને કોન્સોનન્ટ હોય તો આપણે શું કરીએ છીએ? એક લાસ્ટ કોન્સોનન્ટને ડબલ કરીને આઈએનજી લગાડીએ છીએ. ઓકે, લાસ્ટમાં એન ડબલ પછી એનું શું થઈ જશે? બિગનિંગ. એન આઈ એન જી. ઓકે, બિગિનિંગ. ઓકે, ફોર એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે લાઇટ. લાઇટ, લાઇટ. હવે લાસ્ટમાં આઈ અને ઈ છે. મેં તમને કહ્યું એન્ડમાં આઈ અને ઈ આવે તો એને નીકાળીને બાય આઈએનજી કરવાનું છે. તો આનું શું થશે? લાઇન. ઓકે, હવે અહીંયા છે કમ. લાસ્ટમાં કમ છે પણ આપણે ઈ સાયલેન્ટલી બોલીએ છીએ. કોમ એ બોલીએ છીએ ના, આપણે ખાલી બોલીએ છીએ કમ. સી ઓ એમ ઈ. ઈ સાયલેન્ટ છે તો એનું આઈએનજી ફોર્મ શું થશે? ઈ નીકળી જશે અને કમિંગ. ઓકે, હવે પુટ. યુ એક વોવલ છે, સ્વર છે અને ટી એક કોન્સોનન્ટ છે. તો આપણે લાસ્ટ એક કોન્સોનન્ટ છે એને ડબલ કરી દેવાનું છે અને આઈએનજી લગાડવાનું છે. પુટિંગ. ઓકે, સમજાઈ ગયું? તો આપણે જે કર્યું એના આન્સર અહીંયા નેક્સ્ટ સ્લાઇડ પર છે. ચાલો, તો હવે આપણે અમુક ટ્રાય કરીએ. વોટ ઇઝ હી ડુઇંગ? વોટ ઇઝ હી ડુઇંગ? આ પિક્ચરમાં તમને શું લાગે છે? શું કરી રહ્યો છે? આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સના સેન્ટેન્સીસ બનાવવાના છે એટલે તમારે આખો સેન્ટેન્સ બોલવાનો છે. હી ઇઝ શું લાગે છે? સિટિંગ? નો, સિટિંગ છે પણ હમણાં મેઇન એક્ટિવિટી હમણાં શું કરી રહ્યો છે? ઈ ખાઈ રહ્યો છે. ખાઈ રહ્યો છે અને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ઈટિંગ. ઓકે, આપણે સેન્ટેન્સ કેવી રીતે થશે? હી એટલે સબ્જેક્ટ, હી, પછી ટુ બી ફોર્મ ઓફ ટુ બી ફોર્મ પ્રેઝન્ટ ટેન્સમાં એટલે હી શી ઇટ માટે આપણે યુઝ કરીએ છીએ ઇઝ. હી ઇઝ ઈટિંગ. ઈ એ ટી આઈ એન જી. ઈટિંગ. ઓકે, આ પિક્ચરમાં આપણે શું જોઈએ છે? છોકરી શું કરી રહી છે? ગાઈ રહી છે. ઓકે, તો શી ઇઝ સિંગિંગ. સિમ્પલ આઈએનજી લગાડવાનું છે. હી ઇઝ ઈસુ પી રહ્યો છે. પી રહ્યો છે ને આપણે કહીએ છીએ ડ્રિંકિંગ. હી ઇઝ ડ્રિંકિંગ. ચાલો, તો હવે આપણે તમારી ટેક્સ્ટબુક, તમારી નોટબુક જે ગ્રામરની છે એ ઓપન કરવાની છે. ગ્રામર પેજ નંબર 26 પેજ નંબર 26 પર એક્ઝામ્પલ્સ આપ્યા છે. આપણે હવે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસમાં આપણે પ્રશ્ન બનાવવા હોય તો આપણે કઈ રીતે બનાવીએ છીએ? આપણે
તો એને કહીએ કર્તા. ઓકે, ઈ કર્તા છે. ઇઝ ટુ બી ફોર્મ છે, ટુ બી ફોર્મ અને આ વર્બ છે. ઓકે, આપણે સેન્ટેન્સ અને આનો પ્રશ્ન બનાવવો હોય તો આપણે કઈ રીતે બનાવીએ? જે ટુ બી ફોર્મ છે એને આપણે એનાથી સ્ટાર્ટ કરીએ છીએ. હવે ઇઝ કેમ આવ્યું તમને ખબર છે, એ હું તમને ફરી એક્સપ્લેન નહીં કરું. ઇઝ પછી સબ્જેક્ટ, અહીંયા પહેલા પ્રશ્નથી સ્ટાર્ટ કર્યું, ટુ બી ફોર્મ, પછી સબ્જેક્ટ અને પછી વર્બ. ઇઝ આકાશ સ્વિમિંગ? તો એનો આન્સર તમે કઈ રીતે આપી શકો? યસ, કોમા હી ઇઝ. ઓકે, he is swimming તમે લખો તો બી ચાલે, સ્વિમિંગ ના લખો તો બી ચાલે. નો he is isn't. isn't એટલે is not નું શોર્ટ લખ્યું છે. no he isn't. ઓકે, they are dancing. they એટલે આપણે એક બહુવચન બીજા એક ગ્રુપની વાત કરી રહ્યા છે. they are dancing હમણાં ડાન્સ કરી રહ્યા છે. ઓકે, તો પ્રશ્ન કેવી રીતે બને છે? ટુ બી ફોર્મ, ટુ બી ફોર્મ પછી સબ્જેક્ટ, અહીંયા સબ્જેક્ટ દે છે, એ લોકો સબ્જેક્ટ છે. ઓકે, અને પછી વર્બ. યસ they are, નો they are. are એટલે are not. થર્ડ, the cat is mewing. Okay, the cat is mewing. the cat is subject. આ ટુ બી ફોર્મ અને વર્બ. આનો ક્વેશ્ચન કેવી રીતે બનાવશો? ટુ બી ફોર્મ થી સ્ટાર્ટ થશે. is the cat mewing? Yes it is. No it isn't. Okay, હવે આપણે આમાં પ્રશ્ન અને જવાબ એટલે પ્રશ્ન બનાવવા હોય, પ્રશ્નના વર્ડ્સ કયા છે? who, what, when, where, how many, how much. ઓકે, આ બધા પ્રશ્ન તમને બનાવવા હોય તો આપણે કઈ રીતે બનાવી શકીએ? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં. સૌથી પહેલા પર તમને ધ્યાન હોવું જોઈએ કે આપણે કયું ક્વેશ્ચન કોની માટે યુઝ કરીએ છીએ. હું આપણે શેની માટે યુઝ કરીએ છીએ? સબ્જેક્ટ કાં તો કર્તા માટે. કોણ સેન્ટેન્સમાં મેઇન કરી રહ્યું છે એની માટે આપણે હું યુઝ કરીએ છીએ. વોટ કોની માટે યુઝ કરીએ છીએ? સબ્જેક્ટ કર્તા શેના ઉપર કામ કરી રહ્યો છે? ઓબ્જેક્ટ. ઓકે, પછી પ્લેસ માટે છે વેર, જગ્યા, એ તમને ખબર છે. વેન ઈ ટાઈમ માટે છે. બીજું હાઉ મેની કાં તો હાઉ મચ. હાઉ મેની અને હાઉ મચ ઈ ક્વોન્ટિટી માટે છે. ઓકે, ચલો તો આપણે હવે સવાલ બનાવીએ. હુ ઇઝ પ્લેઇંગ ધ ચેસ? હુ એટલે આપણે અહીંયા હવે સવાલમાં સબ્જેક્ટ આવશે. સબ્જેક્ટ કોણ છે? હુ ઇઝ પ્લેઇંગ ધ ચેસ? દીપક ઇઝ પ્લેઇંગ ધ ચેસ. ઓકે, અને હુ માં હંમેશા, હુ માં આપણા પ્રશ્નમાં હંમેશા એકવચન માટે જ આપણે પ્રશ્ન બનાવવાનો છે. ત્રીજી વ્યક્તિ, થર્ડ પર્સન સિંગ્યુલર એટલે હી, શી, ઇટ માટે આપણે જે ટુ બી ફોર્મ યુઝ કરીએ છીએ એ જ આપણે અહીંયા પ્રશ્ન માટે એ જ બનાવવાનું છે. જવાબમાં બહુવચન હોઈ શકે. ફોર એક્ઝામ્પલ કે હુ ઇઝ પ્લેઇંગ ધ ચેસ, અહીંયા આપ્યું છે દીપક ઇઝ પ્લેઇંગ ધ ચેસ, પણ પ્લુરલમાં શું છે? વી આર પ્લેઇંગ ધ ચેસ. અહીંયા પ્લુરલ છે પણ સવાલમાં સિંગ્યુલર જ આવશે. હુ ઇઝ જ આવશે. હુ આર પ્લેઇંગ નહીં આવે. હુ ઇઝ પ્લેઇંગ ધ ચેસ, વી આર પ્લેઇંગ, હી ઇઝ પ્લેઇંગ. ઓકે, સેકન્ડ, વોટ ઇઝ સંજના રીડિંગ? વોટ શેની માટે આપણે યુઝ કર્યું છે? વોટ એ ઓબ્જેક્ટ માટે છે અને સંજના શું રીડ કરી રહી છે? તો આપણે આન્સર હંમેશા સબ્જેક્ટથી સ્ટાર્ટ કરશું. સંજના ઇઝ રીડિંગ અ પોએમ. ઓકે, વોટ આર ધે ડુઇંગ? હવે જો અહીંયા હુ માટે આપણે ખાલી એક હોય કે બહુ હોય આપણે બહુવચન માટે ઇઝ જ યુઝ કરીએ છીએ, પણ વોટ માટે આપણે અહીંયા ક્વેશ્ચન ફરી જાય છે. વોટ ઇઝ સંજના ડુઇંગ એન્ડ વોટ આર ધે ડુઇંગ? ઓકે, વોટ ઇઝ સંજના ડુઇંગ અને વોટ આર ધે ડુઇંગ? તો સિંગ્યુલર માટે અને પ્લુરલ એકવચન અને બહુવચનમાં વોટમાં ફરક આવી જશે. They are flying the kites. Where are the children playing? Where એટલે place. Where are the children playing? Are બહુવચન માટે to be form અને play playing. The children are playing in the garden. When એટલે time of the day. કયા time? 6 o'clock. When is father coming home? Father is coming home at 6 o'clock. Which book are you reading? Which એટલે કઈ?
વાંચી રહી છે. આઈ એમ રીડિંગ માય ટેક્સ્ટ બુક. ઓકે, હવે આપણે એક્સરસાઇઝ પર આવીએ. Fill in the blanks with correct forms of the verbs in the present continuous tense. Present continuous tense માં મેં તમને કહ્યું બે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. to be form કયું આવશે એ આઈડેન્ટિફાઈ કરવાનું છે અને તમારે વર્બ માં ing ફોર્મ કઈ રીતે લગાડવાનો છે એના જે રૂલ્સ કરી અને પછી લગાડવાનું છે. ફોર એક્ઝામ્પલ એ ઉદાહરણ આપ્યું છે, વિશાલ is riding a bicycle. ઓકે, રાઇડિંગ અહીંયા આપ્યું છે રાઇડ, પણ એનું રાઇડિંગ થાય છે. ઓકે, રૂલ્સ તમને યાદ હશે તો ઈઝી પડી જશે. આર ધ ગર્લ્સ સ્કીપિંગ? સ્કીપ અહીંયા શું સ્કીપિંગ નો રૂલ મેં તમને કહ્યું હતું, વોવેલ અને કોન્સોનન્ટ, સ્વર અને વ્યંજન છે તો વ્યંજનને ડબલ કરીને ing કરવાનું છે. ફર્સ્ટ, હેતલ એન્ડ સેજલ ડેશ રંગોલી. હેતલ અને સેજલ આ પ્લુરલ છે એટલે આર, અને ડ્રો નું શું થાય છે, ડ્રોઈંગ. સિમ્પલ ડ્રોઈંગ, D R A W I N G, drawing a rangoli. Okay, I dash a book. Okay, તો I માટે to be form છે am. read નું શું થાય છે મેં તમને કીધું, vowel consonant છે, vowel consonant છે તો ખાલી ing જ લગાડવાનું છે, reading. I am reading a book. Okay, આ રીતે તમારે પૂરી એક્સરસાઇઝ ફિનિશ કરવાની છે. તમે કરી લેશો, 2 દિવસ પછી હું તમને આન્સર કી મોકલીશ, પણ તમારે આ જાતે ટ્રાય કરવાનું છે, ખાલી કોપી પેસ્ટ નથી કરવાનું. આન્સર ધ ક્વેશ્ચન્સ યુઝિંગ ધ વર્ડ્સ given in the bracket. ઓકે, હવે અહીંયા ક્વેશ્ચન આપ્યું છે અને આન્સર તમારે બ્રેકેટમાં આપ્યું છે. તમારે શું ધ્યાન રાખવાનું છે, સેન્ટેન્સનું ફોર્મ. સેન્ટેન્સ તમારે કરેક્ટ ફોર્મ અને કરેક્ટ ઓર્ડરમાં લખ્યું છે. હવે આપણે આટલી પ્રેક્ટિસ કરી છે તો તમે સેન્ટેન્સમાં ગડબડ કરી શકશો નહીં. તમારે જે ફોર્મેટ છે એ રીતે લખવાનું છે. What is Alka eating? Okay, Alka is eating an orange. Okay, પહેલા આવ્યું સબ્જેક્ટ, પછી આવ્યું ટુ બી ફોર્મ, પછી વર્બ અને પછી ઓબ્જેક્ટ. ઓલવેઝ યાદ રાખવાનું છે સબ્જેક્ટ, વર્બ, ટુ બી ફોર્મ, વર્બ અને ઓબ્જેક્ટ. which game are they playing? આન્સર છે ફૂટબોલ. સૌથી પહેલા શું આવશે અહીંયા, સબ્જેક્ટ. સબ્જેક્ટ કયું છે, they. ઓકે, they. પછી ટુ બી ફોર્મ શું છે, they માટે ટુ બી ફોર્મ છે are. પછી આવશે વર્બ in ing ફોર્મ. આપણને ખબર છે playing, they are playing, અને પછી આન્સર આવશે ફૂટબોલ. When is father going to Surat? Okay, tomorrow. હવે સૌથી પહેલા આમાં સબ્જેક્ટ કોણ છે, father, અને પહેલો અક્ષર લખો એ હંમેશા કેપિટલમાં હોવો જોઈએ, father. પછી ટુ બી ફોર્મ father નું શું છે, is. father is, અને વર્બ શું છે, go નું going, is going to Surat tomorrow. ઓકે, આ જ ફોર્મેટમાં તમારે બીજા આન્સર્સ લખવાના છે, સબ્જેક્ટ, ટુ બી ફોર્મ, વર્બ ઇન ing ફોર્મ અને પછી સેન્ટેન્સ અને બાકીનો સેન્ટેન્સ. ઓકે, ફોર્મ ધ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન્ડ વર્ડ્સ એઝ આન્સર. મેં તમને પહેલા કહ્યું, અગર આપણે શેની માટે કયો ક્વેશ્ચન, સબ્જેક્ટ માટે who, ઓબ્જેક્ટ માટે what, સમય માટે when, પ્લેસ માટે where, અને ક્વોન્ટિટી માટે how many અને how much. એવી રીતે ફોર્મ કરીએ છીએ. ઓકે, મેઘના ઇઝ ડ્રિંકિંગ ટી. ઓકે, હવે આપણને મેઘના કોણ છે, મેઘના સબ્જેક્ટ છે. સબ્જેક્ટ માટે આપણને ખબર છે સવાલ પૂછાય છે who, તો who is drinking tea. અને ઓબ્જેક્ટ એટલે એ તેના ઉપર કામ કરી રહી છે, ટી ઉપર. ઓકે, તેના પર આપણે પ્રશ્ન થાય છે what is મેઘના drinking. અનંત is singing a bhajan. ઓકે, અનંત કોણ છે અહીંયા, સબ્જેક્ટ. સબ્જેક્ટ માટે ક્વેશ્ચન થાય છે who. ઓકે, is singing a bhajan. who is singing a bhajan? અનંત is singing a bhajan. અને એ શું કરી રહ્યો છે, એ ભજન ગાઈ રહ્યો છે. એટલે ભજન માટે આપણે ક્વેશ્ચન પૂછીએ છીએ what. ઓકે, ઓબ્જેક્ટ શું છે અહીંયા,
વોટ ભજન છે, તો વોટ ઇઝ આનંદ સિંગિંગ? આનંદ ઇઝ સિંગિંગ અ ભજન. ઓકે, એ રીતે તમારે આ બાકીના જે સેન્ટેન્સીસ છે એ પૂરા કરવાના છે અને લખવાના છે. તમારી બુક વર્કબુકમાં પેજ નંબર 28 to 30 તમારે જે સેન્ટેન્સીસ છે એ પ્રેક્ટિસ કરવાની છે અને હમણાં સુધીની જેટલી તમારી બુક છે એ તમારે કમ્પ્લીટ રાખવાની છે. નેક્સ્ટ વીકમાં અમે લોકો બુક્સ મંગાવશું. જ્યારે પેરેન્ટ્સ ટીચર મીટિંગ થશે ત્યારે મને આ બુક કમ્પ્લીટેડ જોશે ચેક કરવા માટે. હમણાં સુધીની તમારી વર્કબુક, સ્વાધ્યાય પોથી અને આ ગ્રામર બુક આ બે કમ્પ્લીટેડ હોવી જોઈએ. ઓકે, તો તમે પ્રેક્ટિસ કરતા રહેજો, ભણતા રહેજો. તમને ડાઉટ્સ હોય તો તમે સ્કૂલમાં 1 થી 4 વચ્ચે સોમથી શનિમાં આવીને મને પૂછી શકો છો. તો ભણતા રહેજો અને પોતાનું ધ્યાન રાખજો.